ચા અને સંતવાણીને કંઈક સંબંધ છે મિત્રો. તમે જોયું હશે કે એ નાણા બાપુ હોય, કાનદાસ બાપુ હોય, લખમણ બાપુ હોય કે આજના જે ભજનીકો હોય બિરજુભાઈ યા ગોપાલભાઈ, ચા અને ભજનને ભગવાન જાણે કંઈક સંબંધ છે. અને આજે જ્યારે અમારા મિત્ર વિમલભાઈ સોની અને ભાવેશભાઈ સાથે નીકળવાનું થયું પદ્ધર ગામ, અને હું ખરેખર આટલા વર્ષ ચૂકી ગયો છું, ઘણીવાર હું આ રસ્તા ઉપર ગયો છું, ગામમાં પણ આવ્યો છું. આ પ્રથમ વખત આવ્યો અને આવીને મારી નજર સીધી હું કહીશ ભાવેશભાઈને, આવો આપણે સીધા અહીંયા આપણે દર્શન કરીએ છીએ કાનદાસ બાપુથી. અને આ લોકોએ ભજનને સાચવ્યા છે મિત્રો. તમે આ જો ન હોત ને તો આપણી સંતવાણી ન હોત, અને આપણી સંતવાણી ન હોત તો આપણી સંસ્કૃતિ શું છે ને ખબર ન હોત. એ રૈદાસના ભજન હોય, કબીરના ભજન હોય, નરસિંહના ભજન હોય, નિરંજનના ભજન હોય, આ બધા ભજનો આ બાવલીઓ સાચવ્યા છે. અને આમને જે છે ને ખરેખર હૃદયમાં બેસાડનાર જે છે આ ભાઈ છે, એમની સાથે મુલાકાત કરશું કે ખરેખર મને ખૂબ આનંદ થયો. ચાની હોટલ તો ઘણી હોય પણ ચા સાથે અહીંયા ભજન છે, તો મળશું આપણે એવા જ મિત્રને. શું નામ છે આપનું? મારું નામ મહેશભાઈ આહિર, પતર ચામુંડા હોટલ. પતર સંતવાણી તો પોતે જોડાયેલો છું, અને સંતવાણી બહુ મને ભાવ છે. સંતવાણી ખપે ત્યાં પ્રોગ્રામ હોય તો હું જાઉં. અને અત્યારે નારાયણ સ્વામી, કાનદાસ બાપુ, અર્જણગીરી બાપુ, લક્ષ્મણ બાપુ અને બાજુમાં અમારા બે બાપુ છે, માધવગીરી બાપુ ને લખીદાર, બે દયાથી આ બધું મારું હાલે છે. કઈ રીતે તમને લગ્ન લાગી સંતવાણી? મને લગ્ન આજ મને 16 વર્ષથી લગ્ન. હું ખપે ત્યાં પ્રોગ્રામ હોય તો હું ક્યાંય પણ સેલબેગ હોન્ડાથી પહેલા જતો. હવે મારે ફોર વ્હીલર પણ ખપે ત્યાં શૈલેષ મહારાજ હોય, પરસોત્તમ બાપુ, લક્ષ્મણ બાપુ નો હોય તો ખપે, જેટલા નવા કલાકારો હોય એ બધેમાં હું જાઉં. કામ કયું તમારું? પતર. બરાબર. તમને પેલું જે છે સંતવાણી કઈ યાદ છે? તમે ગયા હોય તારી ઉંમર કેટલી તમારી? હું સંતવાણી પહેલો જ પ્રોગ્રામ મેં લક્ષ્મણ બાપુ ના ભર્યો હતો. લક્ષ્મણ બાપુનો પ્રોગ્રામ હોલ કરવા ગયો તો ખાલી બાપુએ ખાલી એક જ ભજન ગાયું, સોનલા વાટકડી. ઉંમરથી મને લગ્ન લાગી ગયું. મારી ઉંમર તો 16 વર્ષની. ઘરમાં કોઈ આવી રીતના મળ્યું કે કોઈ ગામમાંથી કોઈ વડીલ કે મતલબ લગાવ કેવી રીતે થયો? મને લગાવ ઓટોમેટિક. હું પહેલી જ વખત લક્ષ્મણ બાપુનો પ્રોગ્રામ જોવા ગયો તો ફરાદી. ઉંમરથી બાપુ પહેલું જ ભજન ગાયું હતું, સોનલા વાટકડી. ઉંમરથી મને લગ્ન લાગી કે આજે ભજન એક વસ્તુ આખી અલગ જ છે. મને જાણવું છે મહેશભાઈ કે આ જગ્યા ઉપર, કારણ કે તમે તો બિરાજમાન કર્યા છે, કેટલા અહીંયા સંતવાણીના જે છે આરાધકો અહીંયા આવી ગયા છે? અહીંયા લગભગ ટોટલ બધા આવી ગયા. બિરજુભાઈ આવી ગયા, ગોપાલ સાધુ આવી ગયા, પરસોત્તમ બાપુ આવી ગયા, શૈલેષ મહારાજ આવી ગયા, વિજય ગઢવી આવી ગયા, ફરીદા મેર આવી ગયા છે, લલિતાબેન ગડોદર આવી ગયા છે, ગોપાલ સાધુ આવી ગયા, હુરા ભગત આવી ગયા. મારે જાણવું છે કે એ જૂની સંતવાણી અને આજની એમાં આપણે ઘણીવાર મનોરંજન છે, પણ ઓરિજિનલ સંતવાણી તો ત્યારે સચવાયેલી હતી. પણ આજે બિરજુભાઈને સાંભળી, ગોપાલભાઈને સાંભળી ત્યારે એમ થાય કે ના સંતવાણી ટકી રહી છે. શું કહેશો? હા, અને સવારથી મારી દુકાન જ્યારે ખુલી જાય સવારે 8 વાગે, રાતે સવારના 8 વાગે કરીને રાતે 9 વાગ્યા સુધી મારી સંતવાણી ચાલુ જ છે. એક સેકન્ડ બંધ ન હોય. હા, એટલે જ્યારે એમ કહેવાય ને કે હૃદયમાં અને એક આપણા અણુમાં જ્યારે સંતવાણી બેહી છે ને, અને ત્યારે વ્યક્તિ જે છે ને એની આની જો ચહેરાની રોનક જો આખો દિવસ જે છે ને થાક નથી. નહીં તો માણસ આજે છે ને આમ મોઢું વકાવીને આપણે ઓલા કહેતા હોય ને, જાણે ઓલો દિવેલ પી ગયા હોય મોઢું કેવું ચડી જાય એવું ચહેર, આમ કોઈ જવાબ ના આપે. અમે આવ્યા એટલે વ્યવસ્થિત જવાબ આપ્યો, અહીંયા નજર પડી. એ શું કામ ખબર છે કે તમે સદગુરુના શરણે હશો ને એટલે તમને મજા જ આવશે. આઠો પોર આનંદ. તમે કોઈ પણ કામ કરશો, આ ચાનું કામ કરશો કે કડિયા કામ કરશો કે ખેતી કામ કરશો, જો ભજન હશે તો તમારું જીવન જે છે ઉજળું હશે. નહીં તો તમારી પાસે કરોડો રૂપિયા હશે ને તો તમારું મોઢું ચડેલું હશે. છેલ્લો પ્રશ્ન, ખાસ કરીને સંતવાણીથી તમારા જીવનમાં કેટલો પરિવર્તન આવ્યું? સંતવાણીથી મારા જીવનમાં એટલો પરિવર્તન આવ્યો હોય કે મને આજ સુધી કોઈ વસ્તુની ખબર નથી કે હું ધંધા ઉપર કેમ મારો ધંધો હાલ એ મને પોતાને ખબર નથી. આ ભગવાનના ભરોસે હાલ મને હું કે હું ના આવું તો આજ તો 14 વર્ષમાં લગભગ તો હું ક્યારેક આવું, પણ મને હજી ખબર નથી પડી કે આ ધંધામાં મને 2 પૈસા ઓછા મળ્યા. મને ભગવાને મહેરબાની મારો ધંધો કાઉન્ટર આજે પૂરેપૂરું આવે, હું હાજર હું કે ના હું. અને પાછું મારા ગામમાં બાદીકર બાપુ ને લખીકર બાપુ એટલે દયા આવે એના ભાવથી હાલે. એવા જ એક જેમણે ચાય પીધી છે, કારણ કે મેં પોતે ચાય પીધી છે, અને કચ્છીમાં કહેવાય ડેસાતા વેસા, અને ચા પણ એટલી જ મીઠાશ છે એમાં. શું નામ તમારું? મંગલભાઈ. મંગલભાઈ, કેટલા સમયથી ચા પીવા આવો છો? જેમ એના બાપુજી હોટલ હલાવતો એ ટાઈમથી. શું અલગ પડે છે? કારણ કે ચા તો બહુ સરસ જ બનાવે છે, પણ એક કેવો ભાવ લાગે ત્યાં આવો? નહીં અહીંયા વગર તો જો ના આવે તો જાણે એમ સમજી લે ને કે જેલમાં પૂરે. ક્યાં વાત છે. એટલે માણસ જે છે ને એનો ખુલ્લો શ્વાસ લે. અને ફરી એકવાર તમને કહીશ કે ચામુંડા ટી હાઉસ પદ્ધરની બરાબર બાજુમાં છે, અને આવી અને મોજ માણજો. કારણ કે મહેશભાઈ જે છે મળવા જેવા માણસ છે. સંતવાણી અહીંયા લોકો આવી ગયા છે, અનેક સંતવાણીના આરાધકો અહીંયા ચા પી ગયા છે, અને આ જગ્યાને જે છે ઉર્જામય કરી ગયા છે. તો ભાવેશ ભાનુશાલી, વિમલ સોની સાથે જયમલસિંહ જાડેજા, મા આશાપુરા ન્યૂઝ, ગુજરાત.